हेलो फ्रेंड्स, गुड मॉर्निंग, हरिओम। दोस्तों, प्रीवियस लेक्चर में આપણે લોકોએ એન્થાલ્પી ફેરફાર અથવા પ્રક્રિયા એન્થાલ્પી વિશે વાત કરેલી। दोस्तों, પ્રક્રિયા એન્થાલ્પી અનેક પ્રકારની હોય। જે પ્રકારની પ્રક્રિયા થતી હોય એ પ્રકારની એન્થાલ્પી ફેરફાર શબ્દ આપી દેવાય। હું અહીંયા તમને ઘણી બધી अलग अलग પ્રકારની એન્થાલ્પીની વાત કરવાનો છું। પહેલા હું તમને વાત કરું છું પ્રમાણિક સર્જન એન્થાલ્પી। પ્રમાણિક સર્જન એન્થાલ્પી, સ્ટાન્ડર્ડ હીટ ઓફ ફોર્મેશન, એટલે આને આમ દર્શાવે ડેલ્ટા એફ એચ, અને સ્ટાન્ડર્ડ પરિસ્થિતિ હોય ત્યારે અહીંયા નોટ લખાય। ઓકે, પ્રમાણિક સર્જન એન્થાલ્પી। તો આ એક પ્રકારની પ્રક્રિયા એન્થાલ્પી છે। હવે જે પ્રક્રિયા થતી હોય એના આધારે એન્થાલ્પીનું નામ થઈ જાય ભાઈ, બરાબર છે। તો અહીંયા આપણે શું કરવાનું છે? સર્જન। આનો મતલબ એવો થાય કોઈ એક મોલ સંયોજન, પ્રમાણિક કન્ડિશન લેવાની છે। પ્રમાણિક સ્થિતિમાં પ્રમાણિક અવસ્થા ધરાવતા તત્વો વચ્ચેની પ્રક્રિયાથી બનતું હોય તો ત્યારે તે પ્રક્રિયા દરમિયાન જે કંઈ પણ ઉષ્મામાં ફેરફાર થાય તેને કહેવાય તે સંયોજનની પ્રમાણિક સર્જન એન્થાલ્પી। શબ્દ ઉપર ભાર મૂકું છું કે કોઈ એક મોલ સંયોજન, જોજો એક મોલ સંયોજન જ બનાવવાનું। કોઈ એક મોલ સંયોજન પ્રમાણિત સ્થિતિમાં, એટલે કે ઉષ્માગતિશાસ્ત્રમાં પ્રમાણિત સ્થિતિ એટલે કે 298 કેલ્વિન તાપમાન અને 1 બાર દબાણ। કોઈ એક મોલ સંયોજન પ્રમાણિત સ્થિતિમાં પ્રમાણિત અવસ્થા ધરાવતા તત્વો વચ્ચેની પ્રક્રિયાથી બનતું હોય તે દરમિયાન ઉષ્મામાં થતા ફેરફાર અથવા એન્થાલ્પીમાં થતા ફેરફારને તે સંયોજનની, એટલે જે સંયોજન બન્યું તેની, તે સંયોજનની પ્રમાણિત સર્જન એન્થાલ્પી કહે છે। કોઈ એક મોલ સંયોજન તેની પ્રમાણિત સ્થિતિ ધરાવતા તત્વો વચ્ચેની પ્રત્યક્ષ પ્રક્રિયાથી બનતું હોય તો તે દરમિયાન ઉષ્મામાં થતા ફેરફારને કહેવાય તે સંયોજનની પ્રમાણિત સર્જન એન્થાલ્પી। અથવા મારા વાલા વિદ્યાર્થી મિત્રો, અહીંયા એમ પણ લખાય કે 298 કેલ્વિન તાપમાને અને 1 બાર દબાણે કોઈ એક મોલ સંયોજન પ્રમાણિત અવસ્થા ધરાવતા તત્વો વચ્ચેની પ્રત્યક્ષ પ્રક્રિયા દ્વારા બનતું હોય ત્યારે મુક્ત થતી અથવા તો ત્યારે ઉષ્મામાં થતા
ફેરફારને તે સંયોજનની પ્રમાણિત સર્જન એન્થાલ્પી કહે છે. ઓકે, ચાલો તો આમના માટે હું એક પ્રક્રિયા લખું એટલે તમને અંદાજ આવે. ધારો કે કાર્બન ગ્રેફાઇટ લીધો છે પ્લસ એની સાથે O2 ગેસ લીધો, પ્રક્રિયા કરી તો નિપજ મળી CO2 ગેસ. તો દોસ્તો અત્યારે આ 1 મોલ સંયોજન તેની પ્રમાણિત સ્થિતિ ધરાવતા તત્વો વચ્ચેની પ્રક્રિયાથી બન્યું હોય તો આ દરમિયાન એન્થાલ્પીમાં થતો ફેરફાર, તો આ એક પ્રકારનો એન્થાલ્પી ફેરફાર થયો. આખી પ્રક્રિયાના એન્થાલ્પી ફેરફારને કહેવાય ડેલ્ટા RH નોટ. બરાબર છે, પ્રક્રિયા એન્થાલ્પી. આને જ કહેવાય CO2 ની પ્રમાણિત સર્જન એન્થાલ્પી. કેમ? તો કે આ પ્રક્રિયા દરમિયાન જે કાંઈ પણ ઉષ્માનો ફેરફાર થાય આ CO2 નો થશે. આનો તો 0 હોય, આનો પણ 0 હોય. ઓકે, તો દોસ્તો કોઈ પણ પ્રક્રિયામાં પ્રમાણિત સ્થિતિમાં જે તે તત્વનું સ્થાયી સ્વરૂપ હોય તેની સર્જન એન્થાલ્પીનું મૂલ્ય પણ શૂન્ય લેવામાં આવે છે. એટલે હું આમ લખીશ, પ્રમાણિત સ્થિતિમાં જે તે તત્વનું સ્થાયી સ્વરૂપ હોય તેની પ્રમાણિત એન્થાલ્પીનું મૂલ્ય, પ્રમાણિત સર્જન કે તો સર્જન એન્થાલ્પી નું મૂલ્ય શૂન્ય લેવામાં આવે છે. પણ વાત કોની કરી સાહેબે? તત્વની. અને ઈ તત્વ પણ કયું સ્વરૂપ? તો કે પ્રમાણિત સ્થિતિમાં સ્થાયી સ્વરૂપ હોય એની જ. તો દોસ્તો ઉપરની પ્રક્રિયા માટે હું આવું લખી શકું, આખી પ્રક્રિયાનો એન્થાલ્પી ફેરફાર એને કહેવાય પ્રક્રિયા એન્થાલ્પી ઇઝ ઇક્વલ ટુ સમેશન ઓફ સર્જન એન્થાલ્પી, પ્રમાણિત સર્જન એન્થાલ્પી ઓફ નિપજો માઇનસ સમેશન ઓફ પ્રમાણિત સર્જન એન્થાલ્પી ઓફ પ્રક્રિયકો. આમ લખાય. ચલો ઉપરની પ્રક્રિયા માટે નિપજ કોણ છે? CO2, ખાલી એક જ છે તો આપણે લખશું પ્રમાણિત સર્જન એન્થાલ્પી ઓફ CO2 માઇનસ કૌંસમાં પ્રક્રિયકો 2 છે, પ્રમાણિત સર્જન એન્થાલ્પી ઓફ કાર્બન પ્લસ પ્રમાણિત સર્જન એન્થાલ્પી ઓફ O2. O2 ના 2 મોલ હોય તો અહીંયા 2 વડે ગુણવાનું. પણ દોસ્તો હાલમાં આનું મૂલ્ય 0, આનું મૂલ્ય 0, તો હું એમ કહી શકું કે અત્યારે પ્રક્રિયાની જે કાંઈ પણ એન્થાલ્પીમાં ફેરફાર થયો એને જ કહેવાય CO2 ની પ્રમાણિત સર્જન એન્થાલ્પી. 1 મોલ બનતું હોય ત્યારની વાત છે. ઓકે, કેટલીક વખત પ્રક્રિયા દરમિયાન 2 મોલ બનતા હોય. બરાબર છે, આવી રીતે ધારો કે આવી પ્રક્રિયા થાય છે, સમજી લો કે H2 ગેસ પ્લસ Br2 લિક્વિડ gives 2HBr ગેસ. તો આપેલી પ્રક્રિયા દરમિયાન એન્થાલ્પીમાં થતો ફેરફાર એને કહેવાય આ પ્રક્રિયાની પ્રક્રિયા એન્થાલ્પી અથવા તો પ્રક્રિયા ઉષ્મા ડેલ્ટા RH0. પણ અહીંયા HBr ની સર્જન એન્થાલ્પી ગણવી હોય તો આ HBr ની થાય, પણ કેટલા મોલ HBr ની થાય? 2 મોલ. આપણે તો 1 મોલ ની ગણવાની, તો આપણે એમ પણ તિરાસી મૂકી શકીએ કે 2 મોલ HBr ની સર્જન એન્થાલ્પી એટલી, તો 1 ની કેટલી? અથવા તો સૂત્ર આમ લાગે ને આમ. ચાલો ઉપરની પ્રક્રિયા માટે શું થાય? તો કે ડેલ્ટા RH નોટ ઇઝ ઇક્વલ ટુ સમેશન ઓફ ડેલ્ટા FH નોટ ઓફ નિપજો એટલે નિપજોની પ્રમાણિત સર્જન એન્થાલ્પીનો સરવાળો માઇનસ પ્રક્રિયકોની પ્રમાણિત સર્જન એન્થાલ્પીનો સરવાળો થાય. ચલો અત્યારે હાલના તબક્કે HBr ના 2 મોલ છે એટલે હું લખીશ 2 ગુણ્યા પ્રમાણિત સર્જન એન્થાલ્પી ઓફ HBr
નિપજનું કામ પૂરું ત્યારબાદ પ્રક્રિયકોમાં લખીશ 1 ગુણ્યા પ્રમાણિત સર્જન એન્થાલ્પી ઓફ H2 પ્લસ 1 ગુણ્યા પ્રમાણિત સર્જન એન્થાલ્પી ઓફ Br2. તો દોસ્તો 298 કેલ્વિન તાપમાને H2 નું સ્થાયી સ્વરૂપ ગેસ જ હોય. યસ, 298 કેલ્વિન તાપમાને બ્રોમિન કયા સ્વરૂપે હોય? પ્રવાહી. તો આ પણ એનું સ્થાયી સ્વરૂપ છે. તો અત્યારે દોસ્તો આનું મૂલ્ય 0, આનું મૂલ્ય 0. તો અહીંયા જે કાંઈ પણ પ્રક્રિયા એન્થાલ્પી છે, પ્રમાણિત પ્રક્રિયા એન્થાલ્પી, એનું મૂલ્ય 2 ગુણ્યા પ્રમાણિત સર્જન એન્થાલ્પી ઓફ HBr થાય. તો હું અત્યારે એમ કહી શકું કે પ્રમાણિત સર્જન એન્થાલ્પી ઓફ HBr is equal to delta RH naught upon 2. ઓકે, તો ઉપરની પ્રક્રિયામાં HBr ની સર્જન એન્થાલ્પી એ પ્રક્રિયાની એન્થાલ્પી બરાબર ન થાય. HBr ની સર્જન એન્થાલ્પી પ્રક્રિયા એન્થાલ્પીના છેદમાં 2 થાય. એટલે વ્યાખ્યા યાદ રાખજો ખાસ. ઘણી બધી વખત નીટના કન્સેપ્ટમાં આનો ક્વેશ્ચન પૂછાઈ ગયેલો છે. તમને 4 પ્રક્રિયા આપેલી હોય એમ કે નીચેનામાંથી કઈ પ્રક્રિયાની એન્થાલ્પી સર્જન એન્થાલ્પી સૂચવે છે, નીચેનામાંથી કઈ પ્રક્રિયાની એન્થાલ્પી સર્જન એન્થાલ્પી સૂચવે છે. તો તમારે એવી પ્રક્રિયા લેવાની કે જેમાં પ્રક્રિયક બાજુ તત્વ હોય અને પ્રમાણિત સ્થિતિમાં સ્થાયી સ્વરૂપ હોય અને જમણી બાજુ નિપજ એક જ મોલ હોય, જમણી બાજુ નિપજ એક જ મોલ હોય તેવી પ્રક્રિયા પ્રમાણિત સર્જન એન્થાલ્પી સૂચવે. ઓકે ઓકે, એટલો કન્સેપ્ટ બધાને ખબર પડી દોસ્તો? ચાલો, તો અહીંયા હવે હું તમને લોકોને સર્જન એન્થાલ્પી નો કન્સેપ્ટ પૂરો કરું છું. એની પ્રોબ્લેમ? સર્જન એન્થાલ્પી એટલે શું થાય કમ્પ્લીટલી ખબર પડી. સિમ્પલિસિટી બેસ્ડ પ્રમાણિત સ્થિતિમાં કોઈ એક મોલ સંયોજન તેની પ્રમાણિત અવસ્થા ધરાવતા તત્વો વચ્ચેની પ્રત્યક્ષ પ્રક્રિયાથી બનતું હોય તો તે દરમિયાન જે કાંઈ પણ પ્રક્રિયાની એન્થાલ્પીમાં ફેરફાર થાય એને કહેવાય પ્રમાણિત સર્જન એન્થાલ્પી. ચાલો નેક્સ્ટ. હવે હું વાત કરું છું પ્રમાણિત ગલન એન્થાલ્પી. પ્રમાણિત નો એમ નામ લો તો પણ ચાલશે. ગલન એન્થાલ્પી એટલે શું થાય? નામ પરથી જ ખબર પડે. ગલન એન્થાલ્પી પ્રમાણિત શબ્દ હોય તો દોસ્તો, પ્રમાણિત શબ્દ હોય તો તમારે કન્ડિશન 298 કેલ્વિન તાપમાન ને 1 બાર દબાણ લેવાની એટલે પ્રમાણિત સ્થિતિ. બસ, બીજું કઈ ન હોય એમાં. અને પ્રમાણિત ન હોય તો એમ નામ લખવાનું. ગલન એન્થાલ્પી, ગલન એન્થાલ્પી ને કહેવાય ડેલ્ટા H ઓફ ફ્યુઝન. પ્રમાણિત હોય તો અહીંયા નોટ હોય. બરાબર છે? ચાલો, તો મારા વાલા વિદ્યાર્થી મિત્રો, ગલન એન્થાલ્પી એટલે શું થાય કે જે ચોક્કસ તાપમાને અને અચળ દબાણે, અચળ તાપમાને અને અચળ દબાણે પ્રણાલીનું ગલન કરવાનું એટલે ઘનમાંથી પ્રવાહીમાં રૂપાંતરણ થાય તે દરમિયાન જે કાંઈ પણ ઉષ્મામાં ફેરફાર થાય એને કહેવાય તેની ગલન એન્થાલ્પી. અચળ તાપમાને અને અચળ દબાણે પ્રણાલીનું ઘન અવસ્થામાંથી પ્રવાહી અવસ્થામાં રૂપાંતરણ, પ્રવાહી અવસ્થામાં રૂપાંતરણ થાય ત્યારે એન્થાલ્પી ફેરફાર અથવા ઉષ્મામાં થતા ફેરફારને તે પ્રક્રિયાની કેવી એન્થાલ્પી કહેવાય? ગલન એન્થાલ્પી કહે છે. જેવી પ્રક્રિયા થાય એ પ્રકારની એન્થાલ્પી નો શબ્દ લાગી જાય. અત્યારે ઘનમાંથી પ્રવાહી બનવાની પ્રક્રિયાને ગલન કહેવાય તો એ દરમિયાન એન્થાલ્પી ફેરફારને કહી દેવાય ગલન એન્થાલ્પી. ફોર એક્ઝામ્પલ, H2O સોલિડ, બરફમાંથી બન્યું પાણી. તો આ દરમિયાન પ્રક્રિયાની જે કાંઈ પણ એન્થાલ્પી હોય એને કહેવાય
તેની ગલન એન્થાલ્પી ડેલ્ટા એચ ફ્યુઝન. ઓકે ઓકે, પ્રક્રિયા એન્થાલ્પી છે પણ કઈ પ્રક્રિયા કરી તમે? ગલન. એટલે ઈ એન્થાલ્પીને નામ આપી દીધું મેં. કઈ પ્રક્રિયા કરીએ ત્યારે? ગલન. તો ઈ એન્થાલ્પીને મેં નામ આપી દીધું પ્રક્રિયાની કેવી એન્થાલ્પી? ગલન એન્થાલ્પી. ધેટ્સ ઓલ. કઈ નવું નથી આમાં. ઓકે, ચાલો. આવી જ રીતે અન્ય કોઈ પણ પ્રક્રિયા હોય કે જેમાં ઘનનું પ્રવાહીમાં રૂપાંતરણ થતું હોય, ઘનનું પ્રવાહીમાં રૂપાંતરણ થતું હોય તો તેવી પ્રક્રિયાને કહેવાય ગલન પ્રક્રિયા. અને આ દરમિયાન ઉષ્મામાં થતા ફેરફારને કહેવાય ગલન ઉષ્મા અથવા ગલન એન્થાલ્પી. ફોર એક્ઝામ્પલ એવું જરૂરી નથી કે પાણી હોય. NaCl સોલિડ લઈ લો. NaCl સોલિડ, પછી એને લિક્વિડ, જો એક્વિયસ નથી કહેતો, એને ગરમી આપીને પીગાળેલું છે, NaCl લિક્વિફાઈડ કર્યો. તો આ પ્રક્રિયા દરમિયાન જે કઈ પણ એન્થાલ્પીમાં ફેરફાર થાય એને કહેવાય ડેલ્ટા એચ ફ્યુઝન, ડેલ્ટા એચ ગલન. ઓકે ઓકે, C6H12, સોરી આપણે ખાંડ લઈ લઈએ. C12H22O11 સોલિડ છે. એને કોઈ પણ સંજોગોમાં ગમે તેમ કરીને લિક્વિડમાં રૂપાંતરણ કર્યું, એક્વિયસ નથી, લિક્વિડ છે, તો આ દરમિયાન જે કઈ પણ એન્થાલ્પીમાં ફેરફાર થાય એને કહેવાય ગલન એન્થાલ્પી. ઓકે દોસ્તો, જનરલી ગલન એન્થાલ્પી, ગલન પ્રક્રિયા ઉષ્મા શોષક પ્રક્રિયા છે, કારણ કે ઘનનું પ્રવાહીમાં એમના રૂપાંતરણ થાય નહીં. એ ઉષ્મા મેળવે ત્યારે એનું પ્રવાહીમાં રૂપાંતરણ થાય. એટલે ઘન પદાર્થ હંમેશા ઉષ્મા મેળવીને પ્રવાહીમાં ફેરવાય છે. આથી ગલન પ્રક્રિયા કેવી છે? ઉષ્મા શોષક છે. ગલન પ્રક્રિયા કેવી છે? ઉષ્મા શોષક છે. અને ઉષ્મા શોષક પ્રક્રિયા હોય તો દોસ્તો ડેલ્ટા એચ ની કિંમત કેવી હોય? પોઝિટિવ. આથી ડેલ્ટા એચ ફ્યુઝન જનરલી કેવો આવે? તો કે ધન આવે. કેમ? તો કે કોઈ પણ પદાર્થનું ગલન આપમેળે થાય નહીં. મીન્સ એ વાતાવરણમાંથી ઉષ્મા મેળવે, બાહ્ય પરિબળમાંથી ઉષ્મા મેળવે તો જ તે ઉષ્મા મેળવે તો જ તે તેનું શું થાય? વિકલન થાય. ઓકે, ચાલો. જેવી રીતે ગલન વાત કરી એવી રીતે હવે વાત કરીએ પ્રવાહીમાંથી બાષ્પ બનવાની ક્રિયા. પ્રવાહીમાંથી બાષ્પ બનવાની ક્રિયાને કહેવાય બાષ્પીભવન અથવા બાષ્પાયન. તો હવે હું નામ આપું છું બાષ્પાયન એન્થાલ્પી. બાષ્પાયન એન્થાલ્પી એને સંજ્ઞા અપાય ડેલ્ટા એચ ઓફ બાષ્પાયન અથવા વેપરાઇઝેશન, ડેલ્ટા એચ વેપ, ડેલ્ટા એચ વેપ. ઓકે, ચલો મારા વાલા વિદ્યાર્થી મિત્રો, આ બધી એન્થાલ્પી એટલે એક પ્રકારની પ્રક્રિયા ઉષ્મા છે. જે તે પ્રક્રિયા થાય એ દરમિયાન ઉષ્મામાં થતો ફેરફાર એને કહેવાય એન્થાલ્પી ફેરફાર. હવે જે પ્રક્રિયા થાય એ પ્રમાણે એન્થાલ્પીનું નામ આપી દેવાનું. બાષ્પાયન એટલે શું થાય? પ્રવાહીમાંથી વાયુ. તો અચળ તાપમાને અને અચળ દબાણે, એન્થાલ્પી શબ્દ આવે એટલે દબાણ અચળ રાખવું પડે. અચળ તાપમાને અને અચળ દબાણે પ્રવાહીનું વાયુમાં રૂપાંતર થાય તે દરમિયાન એન્થાલ્પીમાં થતા ફેરફારને કહેવાય તેની બાષ્પાયન એન્થાલ્પી. એટલે અત્યારે હું લખીશ, ડેફિનેશન આવી લખીશ, અચળ તાપમાને અને અચળ દબાણે, અચળ તાપમાને અને અચળ દબાણે
1 મોલ પ્રવાહી, જનરલી આ બધી એન્થાલ્પી 1 મોલના અનુસંધાનમાં અપાય. અચળ તાપમાને અને અચળ દબાણે પ્રવાહીનું બાષ્પમાં રૂપાંતરણ થાય. અચળ તાપમાને અને અચળ દબાણે પ્રવાહીનું બાષ્પમાં રૂપાંતરણ થાય ત્યારે ઉષ્મામાં થતા ફેરફાર અથવા એન્થાલ્પી ફેરફારને તે પ્રક્રિયાની કઈ એન્થાલ્પી કહેવાય? તો કે બાષ્પાયન એન્થાલ્પી કહે છે. 1 મોલ પ્રવાહીનું બાષ્પમાં રૂપાંતરણ લખો અહીંયા. ચાલો તો દોસ્તો સમજી લો કે પહેલા તમારી પાસે હતો H2O લિક્વિડ, એમાંથી બનાવ્યો H2O ગેસ, લિક્વિડ માંથી ગેસ બન્યો. આ દરમિયાન એન્થાલ્પીમાં થતો ફેરફાર હતો ડેલ્ટા RH. NH કહેવાય. આ પાણીની બાષ્પાયન એન્થાલ્પી એટલે ડેલ્ટા H ઓફ વેપરાઇઝેશન. પડી ખબર? પડવી જોઈએ. આમાં છે શું ભાઈ? લિક્વિડ માંથી ગેસ બનાવવાનો છે, બીજું કાંઈ તો છે નહીં. ખબર પડે છે? તો એવી પ્રક્રિયા અચળ તાપમાને અને અચળ દબાણે પ્રવાહીનું બાષ્પમાં રૂપાંતરણ થતું હોય તે દરમિયાન એન્થાલ્પીમાં થતા ફેરફારને કહેવાય તેની બાષ્પાયન એન્થાલ્પી કહેવાય. બાષ્પાયન એન્થાલ્પી. આવી રીતે કોઈ પણ આપે એવું નહીં યાદ છે, બરાબર છે? કોઈ પણ આપે, પાણીની બદલે અન્ય કોઈ પણ ઘટક આપેલો હોય એવું નથી યાદ આપે. તમારે એ પ્રમાણે જવાબ લખવાનો. ઓકે, ચાલો નેક્સ્ટ. સબ્લિમેશન એન્થાલ્પી. સબ્લિમેશન એન્થાલ્પી એટલે થાય ઉર્ધ્વપાતન એન્થાલ્પી. આ બધી પ્રક્રિયા એન્થાલ્પી છે, અલગ અલગ પ્રક્રિયા એટલે અલગ અલગ એન્થાલ્પી. ઉર્ધ્વપાતન એન્થાલ્પી, ઉર્ધ્વપાતન અંગ્રેજીમાં સબ્લિમેશન કહેવાય. એટલે અહીંયા લખશું ડેલ્ટા H સબ્લિમેશન. સબ લખું છું, ખબર પડી જશે ને? ચાલો તો મારા વાલા વિદ્યાર્થી મિત્રો, સબ્લિમેશન એન્થાલ્પી એટલે શું થાય? ઉર્ધ્વપાતન એટલે શું થાય? તો કે ઘનનું સીધું વાયુમાં રૂપાંતરણ થાય, પ્રક્રિયાને ઉર્ધ્વપાતન પ્રક્રિયા કહેવાય. અને આ દરમિયાન ઉષ્મામાં થતા ફેરફારને કહેવાય ઉર્ધ્વપાતન એન્થાલ્પી. એટલે અચળ તાપમાને અને અચળ દબાણે 1 મોલ ઘન પદાર્થનું, હું અહીંયા 1 મોલ મૂકી દઉં છું, તમારે બધે મૂકવાનું, બરાબર? અચળ તાપમાને અને અચળ દબાણે, બધામાં બધી એન્થાલ્પીમાં 1 મોલ શબ્દ તો આવે. અચળ તાપમાને અને અચળ દબાણે 1 મોલ ઘન પદાર્થનું સીધે સીધું વાયુમાં રૂપાંતરણ થાય તે દરમિયાન ઉષ્મા અથવા તો એન્થાલ્પી માં થતા ફેરફાર, બધે અચળ દબાણ છે એટલે અચળ દબાણે ઉષ્મામાં ફેરફાર એને એન્થાલ્પી ફેરફાર જ કહેવાય. ઉષ્મામાં થતા ફેરફારને તે પ્રક્રિયાની ઉર્ધ્વપાતન એન્થાલ્પી કહે છે. ઉર્ધ્વપાતન એન્થાલ્પી કહેવાય વાલીડા મિત્રો. ફોર એક્ઝામ્પલ H2O સોલિડ, તમને એમના બનાવટી પ્રક્રિયા આપી, અહીંયા આપ્યું H2O ગેસ. તો આ દરમિયાન પ્રક્રિયા એન્થાલ્પી છે ડેલ્ટા RH. આને શું કહેવાય? તો આને કહેવાય ઘનમાંથી સીધું વાયુ એટલે ઉર્ધ્વપાતન એન્થાલ્પી. ધેટ્સ ઓલ. આપણે બીજું કાંઈ કરવાનું થતું નથી. અને પ્રમાણિત કન્ડિશન હોય તો અહીંયા 0 હોય, નોટ હોય. ચલો, I2 સોલિડ માંથી બનાવ્યો I2 ગેસ, I2 સોલિડ માંથી બનાવ્યો I2 ગેસ. તો આ દરમિયાન જે કઈ પણ એન્થાલ્પી ફેરફાર થાય એને પણ કહેવાય ડેલ્ટા H સબ્લિમેશન. ડેલ્ટા H સબ્લિમેશન. હવે દોસ્તો ઘનમાંથી વાયુ બને એને સબ્લિમેશન કહેવાય, વાયુમાંથી ઘન બને એને સબ્લિમેશન કહેવાય. તો કઈ અવસ્થા આપી છે એના આધારે તમારે અહીંયા જવાબ લખવાનો. જો ઘનમાંથી વાયુ બને ત્યારે ઉષ્મા મેળવતું હોય તો ડેલ્ટા H પ્લસ હોય,
પણ વાયુમાંથી ઘન બને ત્યારે ઉષ્મા ગુમાવે ત્યારે ડેલ્ટા એચ માઇનસ હોય. ઓકે, તો આ વાત કરી આપણે લોકોએ ત્રણ પ્રક્રિયા એન્થાલ્પી, એક ગલન એન્થાલ્પી, એક બાષ્પીય એન્થાલ્પી અને ઉર્ધ્વપાતન એન્થાલ્પી. ચાલો દોસ્તો, ત્યારબાદ આપણે લોકો ભણીએ છીએ અન્ય પ્રક્રિયા એન્થાલ્પીમાં બંધન એન્થાલ્પી. શું છે દોસ્તો બંધન એન્થાલ્પી શું છે? ચલો બંધન એન્થાલ્પી. ઓકે, ચાલો આને કહેવાય બોન્ડ ડિસોસિએશન એન્થાલ્પી. બંધન એન્થાલ્પી શું છે મારા વાલીડા મિત્રો? શું છે બંધન એન્થાલ્પી? તો અચળ તાપમાને અને અચળ દબાણે, શબ્દ ઉપર વાર મૂકજો, અચળ તાપમાને અને અચળ દબાણે એક મૂળ પદાર્થમાં રહેલા બધા જ, એક મૂળ પદાર્થમાં રહેલા તમામ બંધ તોડવામાં આવે તે દરમિયાન ઉષ્મામાં થતા ફેરફારને કહેવાય તે સંયોજનની અથવા પદાર્થની બંધન એન્થાલ્પી. ઓકે, જો અચળ તાપમાને અને દબાણે એક મોલ પદાર્થ માં રહેલા સંપૂર્ણ બંધ તૂટે તે દરમિયાન સંપૂર્ણ બંધ તૂટે તે દરમિયાન ઉષ્મામાં થતા ફેરફારને તે પદાર્થની બંધન વિયોજન એન્થાલ્પી અથવા બંધન એન્થાલ્પી કહે છે. બંધન એન્થાલ્પી કહે છે. બોન્ડ ડિસોસિએશન એન્થાલ્પી. સમજી લો કે શું છે બંધન એન્થાલ્પી? તો કે આ H2 ગેસ છે. એક મોલ H2 માંથી આ બંધ તોડ્યો એટલે બન્યો H ગેસ પ્લસ બીજો H ગેસ. તો આ H અને H2 વચ્ચે આવો બંધ હતો એ તોડ્યો એ દરમિયાન જે કાંઈ પણ એન્થાલ્પીમાં ફેરફાર થાય આ પ્રક્રિયા એન્થાલ્પીને કહેવાય એની બંધન વિયોજન એન્થાલ્પી. H2 ની બંધન વિયોજન એન્થાલ્પી કહેવાય. ઓકે, બોલો કોઈને પ્રોબ્લેમ એટલામાં? હે, ચાલો સમજી લો કે CH4 ગેસ હતો. તો દોસ્તો અહીંયાથી બન્યો વાયુરૂપ C પ્લસ 4H ગેસ. તો એકચ્યુઅલી અહીંયા CH4 માં કાર્બન અને હાઇડ્રોજન વચ્ચે 4 બંધ હતા. એ ચારે ચાર, આ એક મોલ CH4 છે, ચારે ચાર બંધ તોડ્યા એ દરમિયાન જે કાંઈ પણ એન્થાલ્પી ફેરફાર થયો એ પ્રક્રિયાને એન્થાલ્પીને કહેવાય બંધન એન્થાલ્પી અથવા બંધન વિયોજન એન્થાલ્પી. કોની બંધન એન્થાલ્પી? તો કે CH4 ની. ઓકે, આ વાત કરી આપણે બંધન એન્થાલ્પીની. ચલો નેક્સ્ટ. હવે હું તમને વાત કરું છું હીટ ઓફ એટમાઇઝેશન. હીટ ઓફ એટમાઇઝેશન એને કહેવાય પરમાણ્વીયકરણ ઉર્જા. પરમાણ્વીયકરણ ઉર્જા એને શોર્ટમાં લખો તો હીટ ઓફ એટમાઇઝેશન કહેવાય એટલે ડેલ્ટા AH કહેવાય. હીટ ઓફ એટમાઇઝેશન આને કહેશું આપણે હીટ ઓફ એટમાઇઝેશન. હીટ ઓફ એટમાઇઝેશન. દોસ્તો હીટ ઓફ એટમાઇઝેશન શું છે? તો કે કોઈ
અચળ તાપમાને અને અચળ દબાણે એ શબ્દ તો બધામાં કોમન લગાડવાનો જ. ઓકે, ચલો તો હીટ ઓફ એટમાઇઝેશન છે શું સાહેબ? તો કે એક મોલ પદાર્થમાંથી અચળ તાપમાને અને અચળ દબાણે એના ઘટક પરમાણુઓમાં રૂપાંતરણ થાય, એના ઘટક પરમાણુઓમાં રૂપાંતરણ થાય તો તે દરમિયાન એન્થાલ્પી ફેરફારને કહેવાય તેની પરમાણુયકરણ ઉર્જા, હીટ ઓફ એટમાઇઝેશન. ઓકે, ચલો પરમાણુયકરણ ઉર્જા એટલે શું થાય? કોઈ પણ એક મૂળ ઘટક હોય એનું એના ઘટક પરમાણુમાં રૂપાંતરણ થાય તો એને કહેવાય હીટ ઓફ એટમાઇઝેશન. અચળ તાપમાને અને અચળ દબાણે, અચળ તાપમાને અને અચળ દબાણે કોઈ એક મોલ અણુઓનું સંપૂર્ણ તેના ઘટક પરમાણુઓમાં રૂપાંતરણ થાય, પરમાણુઓમાં રૂપાંતરણ થાય તો તે દરમિયાન ઉષ્મામાં થતા ફેરફારને તે અણુની પરમાણુયકરણ એન્થાલ્પી કહે છે. પરમાણુયકરણ એન્થાલ્પી કહેવાય દોસ્તો. ઓકે, હીટ ઓફ એટમાઇઝેશન. ફોર એક્ઝામ્પલ, ઉપર H2 વાળી જે પ્રક્રિયા છે એને તમે પરમાણુયકરણ પ્રક્રિયા પણ કહી શકો. H2 ગેસ માંથી તમે છૂટો પાડ્યો H ગેસ પ્લસ H ગેસ, તો આ દરમિયાન એન્થાલ્પી ફેરફારને તમે બે નામ આપી શકો. એક તો હીટ ઓફ એટમાઇઝેશન આપી શકો અને એક H2 ની બંધન એન્થાલ્પી આપી શકો. બરાબર છે, બે વસ્તુ લખી શકાય, કોઈ ખોટું નથી. એની પ્રોબ્લેમ? આ જ રીતે Cl2 ગેસ હોય તો એમાંથી Cl ગેસ પ્લસ Cl ગેસ, ક્લોરીનના અણુમાંથી બે Cl ના પરમાણુ અલગ પાડવા માટે આપવી પડતી ઉષ્મા, એને કહેવાય એક પ્રકારની હીટ ઓફ એટમાઇઝેશન. અથવા તમે આને ક્લોરીનની બંધન એન્થાલ્પી પણ કહી શકો, ક્લોરીનની બંધન એન્થાલ્પી પણ કહી શકો. ઓકે, જે પ્રક્રિયા થાય એ પ્રમાણેની એન્થાલ્પીનું નામ અપાય. સમજ્યા તમે? નાવ હું એમ કહું છું heat of solution. Next, અથવા હું એમ કહી દઉં જલીયકરણ એન્થાલ્પી. હાલો, જલીયકરણ એન્થાલ્પી એને કહેવાય હીટ ઓફ હાઇડ્રેશન. હીટ ઓફ સોલ્યુશન એટલે દ્રાવણ એન્થાલ્પી, એને દ્રાવણ બનાવવામાં આવે ત્યારે. અત્યારે હું વાત કરું છું જલીયકરણ એન્થાલ્પી, હીટ ઓફ હાઇડ્રેશન, ડેલ્ટા H ઓફ હાઇડ્રેશન. જલીયકરણ એન્થાલ્પી એટલે શું થાય? તો દોસ્તો અચળ તાપમાને અને અચળ દબાણે કોઈ એક મોલ પદાર્થને પાણીમાં ઉમેરીને તેનું જલીયકરણ થાય, એટલે પાણીમાં ઉમેરો ત્યારે એના આયનો છૂટા પડે એ દરમિયાન એન્થાલ્પીમાં થતા ફેરફારને કહેવાય એનું જલીયકરણ એન્થાલ્પી. જલીયકરણનો મતલબ શું? કોઈ આયનીય પદાર્થને પાણીમાં નાખો એટલે એ પદાર્થ માંથી જલીય ધન આયન અને જલીય ઋણ આયન છૂટા પડે એને કહેવાય જલીયકરણ. અને આ દરમિયાન જે એન્થાલ્પીમાં ફેરફાર થાય એને કહેવાય જલીયકરણ એન્થાલ્પી. એટલે હું શબ્દ એવો મૂકીશ કે અચળ તાપમાને અને અચળ દબાણે એક મોલ પદાર્થનું પાણીમાં જલીયકરણ, સંપૂર્ણ જલીયકરણ થાય તે દરમિયાન ઉષ્મામાં
થતા ફેરફારને તેની જલીયકરણ એન્થાલ્પી અથવા હીટ ઓફ હાઇડ્રેશન જલીયકરણ એન્થાલ્પી કહે છે. ફોર એક્ઝામ્પલ NaCl સોલિડ છે એને નાખો પાણીમાં તો બનશે NaCl aqueous અથવા એનું આયનીકરણ થશે બનશે Na plus aqueous plus Cl minus aqueous. આને કહેવાય જલીયકરણ પ્રક્રિયા. તો આ દરમિયાન જે કાંઈ પણ એન્થાલ્પીમાં ફેરફાર થયો એને કહેવાય NaCl ની જલીયકરણ એન્થાલ્પી. NaCl ની જલીયકરણ એન્થાલ્પી. ઓકે, એને કહેવાય NaCl ની જલીયકરણ એન્થાલ્પી. તો દોસ્તો આજના દિવસ માટે અહીંયા રાખું છું. આવતા લેક્ચરમાં ફરીથી અલગ અલગ પ્રકારની એન્થાલ્પી વિશે નોંધ લઈશું. ઓકે, ફરી